गोरों के शासन में देखो कितने अत्याचार हुए, आम आदमी खास आदमी जो भी थे लाचार हुए। फांसी के फंदे पर अशफाक खुशी से झूमा था, वीर भगत ने फांसी के फंदे को हंसकर चूमा था। राजगुरु राजेंद्र लहाड़ी शेखर की अजब कहानी थी, जान लुटा दी मातृभूमि पर, कितनी गजब जवानी थी, कितनी गजब जवानी थी। भारत मां पर कोई दरिंदा जब जब जुल्म उठाएगा, लाज बचाने देश का युवा तब तब आगे आएगा, तब तब आगे आएगा। અત્રે 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવ, ગુરુજનો તથા મારી સામે બેઠેલા દેશના ભાવિ ગઢવૈયાઓ, આજે હું તમારી સમક્ષ નેશન ફર્સ્ટ વિષય ઉપર પોતાના વિચાર રજૂ કરતા ગર્વની લાગણી અનુભવું છું। जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा। આપણો ભારત દેશ કે જેની ઉત્તરે હિમાલય અને દક્ષિણે મહાસાગરો આવેલા છે, તેવા ભારત દેશમાં રહેવાવાળા આપણે સૌ ભારતીયો છીએ। ખરા અર્થમાં રાષ્ટ્રભક્તો છીએ। રાષ્ટ્રભક્તિ આખરે શું છે? જ્યારે તાનાજી માલુસરે છત્રપતિ શિવાજીના સ્વરાજ્યના સપનાને પોતાના મસ્તક પર ઉઠાવે છે, એ છે અસલી દેશભક્તિ। જ્યારે જમશેદજી ટાટા દેશમાં રોજગારીના હેતુથી પોતાની સંપૂર્ણ સંપત્તિ સમર્પિત કરી દે છે, એ છે અસલી દેશભક્તિ। દેશભક્તિ એ નેશન ફર્સ્ટ એન્ડ માય સેલ્ફ લાસ્ટ ની એક ભાવના છે। વીર સાવરકરજી એવું કહેતા હતા કે દેહ અને દેવ વચ્ચે દેશ આવે છે। સ્વામી વિવેકાનંદજી એવું કહેતા હતા, ગીવ મી 100 નચિકેતાસ એન્ડ આઈ વિલ ચેન્જ ધ વર્લ્ડ। યુવા શક્તિ એ દેશની કરોડરજ્જુ છે। જ્યાં પણ યુવાનોએ પોતાનું યોગદાન આપ્યું છે, ત્યાં બદલાવ, ક્રાંતિ અને સફળતા તો નિશ્ચિત જ છે। કોરોના કાળમાં લોકોના ગલી મહોલ્લામાં જઈ લોકોને દવા તથા ભોજન પૂરું પાડી યુવાનોએ દેશભક્તિના દર્શન કરાવ્યા છે। આપણા ભારત દેશમાં નાના બાળકો પણ કચરો કચરાપેટીમાં નાખી રહ્યા છે। સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દુર્લભમ ભારતે જન્મ, જે ભૂમિમાં જન્મ લેવો દુર્લભ છે, તેવા ભારત દેશના આપણે સૌ નાગરિક છીએ, જે ખૂબ ગૌરવની વાત છે। એ વાત પર મને કોઈ આશંકા જ નથી કે આપણે સૌ દેશભક્ત છીએ કે નહીં। આપણે સૌ દેશભક્તો તો છીએ જ, પણ આપણી આ દેશભક્તિને દેશ શક્તિમાં બદલવાની આવશ્યકતા છે, કારણ કે આપણી આ દેશ શક્તિ આપણને રાષ્ટ્રીય ઉત્થાન તરફ લઈ જશે। આપણા પ્રધાનમંત્રી કહે છે, વી વોન્ટ નેશન બિલ્ડિંગ એન્ડ પીપલ મૂવમેન્ટ। રાષ્ટ્રની પ્રગતિ માટે લોક ભાગીદારી એ અતિ આવશ્યક છે, જેના માટે આપણે 2 ઈ ને સાથે લઈને ચાલવાનું છે, એક એક્સપિરિયન્સ અને એનર્જી, અનુભવ અને શક્તિ। જ્યારે આ 2 વસ્તુનો સમન્વય થાય છે, ત્યારે જન્મ લે છે એક ઉન્નત રાષ્ટ્ર, જેમ કે આચાર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય, માતા જીજાબાઈ અને છત્રપતિ શિવાજી। આપણે પણ આવી યુવા શક્તિ છીએ કે જેના દ્વારા આપણે પોતાના દેશને પ્રગતિના પંથે લઈ જઈ શકીએ। આપણા ત્યાં ઘણા એવા લોકો છે કે જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કોન્સેપ્ટ દ્વારા દેશને આગળ વધારી રહ્યા છે। અને હા, ભવિષ્યમાં જે દેશ પાસે પર્યાવરણ હશે, એ દેશ સુખી અને સંપન્ન હશે। તો આપણા સૌનું કર્તવ્ય છે કે આપણે સૌ પર્યાવરણ બચાવીએ, કારણ કે પર્યાવરણનું, રાષ્ટ્રનું નિર્માણ ત્યારે જ શક્ય છે જ્યારે પર્યાવરણનું જતન થશે। અંતે એટલું જ કહીશ, બાધાએ આए आती है प्रलय की घोर घटाए, पांव के नीचे अंगारे, सिर पर यदि बरसे ज्वालाए, निज हाथों से हंसते हंसते काम आग लगाकर चलना होगा, कदम मिलाकर चलना होगा, कदम मिलाकर चलना होगा। अस्तु। जय हिंद, जय भारत।